વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન। આજે આપણે વાત કરવાની છે ધોરણ 3 થી 8માં માસવાર અભ્યાસક્રમ, જેમાં તમને કયા મહિનામાં કયો પાઠ ભણાવવામાં આવશે એના વિશે આજે આપણે વાત કરવાની છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો। તો સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્યક્રમ એટલે કે ટીચર તમને કયા મહિનામાં કેટલા પાઠ ભણાવશે એ તમારે જોવાનું છે। અને આ ફક્ત ગુજરાતી મીડિયમમાં ભણતા હોય, ગુજરાતી માધ્યમમાં, એના માટે છે, બરાબર છે। ચલો, આમાં કેટલા ધોરણની વાત કરવામાં આવશે તો કે ધોરણ 3 થી તે 8 સુધીની વાત કરવામાં આવશે। તો જો અહીંયા તમને ધોરણ 3 થી 8 આપી દીધા છે, બરાબર છે। આ બધા વિષય છે। ચાલો, ધોરણ 3માં ગુજરાતીમાં જૂન મહિનામાં 19 દિવસ તમારે ભણવાનું છે, બરાબર। એમાં તમને શું કરશે કે પુનરાવર્તન, બ્રિજ કોર્સ અને ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવવામાં આવશે, બરાબર છે। એટલે કે તમને શરૂઆતમાં રિવિઝન ને જૂનું જે ભણી ગયા હશો એવું બધું તમને ભણાવશે। પછી જુલાઈ મહિનાના 27 દિવસ છે, એમાં તમને ધોરણ 3માં પહેલો બીજો પાઠ ભણાવશે, ધોરણ 4માં પહેલો બીજો, 5માં પહેલો બીજો, 6માં પહેલો બીજો, ત્રીજો, 7માં ધોરણ 7માં પહેલો બીજો ત્રીજો અને ધોરણ 8માં અજમાયશ એટલે કે જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે ગુજરાતીનું, એમાં તમને 1, 2, 3 પાઠ ભણાવવામાં આવશે, બરાબર છે। જૂન મહિનામાં તમને એટલું બધું ભણાવવામાં નહીં આવે ને જુલાઈ મહિનામાં આ 3 પાઠ ભણાવવામાં આવશે। એવી રીતના ઓગસ્ટ મહિનામાં આ બધા પાઠ ભણાવવામાં આવશે, બીજો ત્રીજો, પછી 5મા ધોરણમાં બીજો ત્રીજો, 6ઠા ધોરણમાં 4, 5, 6 પાઠ, 7મા ધોરણમાં 4, 5, 6, 8માં ગુજરાતીમાં 4, 5, 6, એવી રીતના સપ્ટેમ્બરમાં 25 દિવસ તમને ભણાવવામાં આવશે। એમાં ચોથો, 5મો પાઠ, એવી રીતના બધા પાઠ ધોરણ 3 થી 8માં ભણાવવામાં આવશે। પછી ઓક્ટોબરમાં 12 દિવસ ભણાવવામાં આવશે, એમાં તમને આ બધા પાઠ તમને ભણાવવામાં આવશે અને પછી તમારું સત્ર 1 પૂરું થઈ જશે, બરાબર છે। પછી સત્ર 2માં તમને અહીંથી ચાલુ થશે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સુધી તમને ભણાવવામાં આવશે। અને એમાં કેટલા દિવસ ભણાવવાનું હોય છે એ બધાના દિવસો પણ અહીંયા તમને આપેલા છે। અને છેલ્લા એપ્રિલ મહિનામાં તમને પુનરાવર્તન એટલે કે રિવિઝન પણ કરવામાં આવશે। આ હતું ખાલી ગુજરાતીનું, બરાબર છે। આ ફક્ત ને ફક્ત ગુજરાતીનું છે। એવી રીતના પાછું ધોરણ 3 થી 8નું ગણિતનું આવશે, બરાબર છે। એવી જ રીતના જૂન મહિનામાં તમને રિવિઝન કરાવશે અને પછી આવી રીતના જુલાઈ મહિનામાં પહેલો બીજો પાઠ હાલશે, ઓગસ્ટ મહિનામાં ત્રીજો, ચોથો, 5મો, એમાં ઓક્ટોબર સુધી તમારે 7 ને અહીંયા 6, 7, 8માં 6 પાઠ સુધી ચાલશે અને પછી પાછળ સત્ર 2માં એટલે કે સેમ 2માં તમને આ બધા પાઠ હલાવવામાં આવશે અને છેલ્લે તમને પુનરાવર્તન માર્ચ મહિનામાં કરાવવામાં આવશે અને એપ્રિલ મહિનો આખો રિવિઝનનો આવશે। એવી રીતના ગણિત છે, આ બધું ગણિતનું છે, બરાબર છે, 3 થી 8નું। પછી પર્યાવરણ છે, તો પર્યાવરણ 3, 4, 5માં આવશે અને 6, 7, 8માં વિજ્ઞાન આવશે, બરાબર છે। તો એમાંય આવી રીતના તમને ભણાવવાનું આવશે, બરાબર, જોઈ લેજો ખાસ। આ ઓક્ટોબર છે એટલે અહીંયા સુધી આ તમારું સેમ 1 આવશે, અહીંયાથી આ બધું સેમ 2, બરાબર। 3, 4, 5માં આ પર્યાવરણ છે અને 6, 7, 8માં વિજ્ઞાન આવશે, બરાબર, જોઈ લેજો। પછી વળી પાછું હિન્દી છે, તો હિન્દી તમારે ધોરણ 4, 5, 6, 7, 8 વાળાને જ આવે છે, તો આ બધું આવશે એ બધાને, બરાબર છે। આ હિન્દીવાળા માટે છે આ બધું, બરાબર છે, જે ભણવાના છે દિવસો એ। પછી અંગ્રેજી દ્વિતીય ભાષામાં એમાં ધોરણ 3, 4, 5, 6, 7, 8 સુધીમાં, એમાં 6ઠ્ઠા ધોરણમાં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે, બરાબર છે। તો એમાં પણ તમને આવી રીતના બધા પાઠ ભણાવવામાં આવશે, બરાબર છે। લાસ્ટમાં તમને રિવિઝન પણ કરાવવામાં આવશે। પછી વધારાના પાઠ હશે 7મા ધોરણમાં, લેટ્સ રીડ મોર, એ પણ તમને ભણાવશે, બરાબર। 6, 7, 8માં જે છેલ્લા વધારાના પાઠ આવે છે એ પણ ભણાવશે અને છેલ્લે તમને રિવિઝન પણ કરાવશે। પછી સામાજિક વિજ્ઞાનમાં 6, 7, 8માં છે બધા પાઠ, એ બધા પણ તમને અહીંયા ભણાવવામાં આવશે। પછી સંસ્કૃતમાં છે, એમાં 6, 7, 8માં સંસ્કૃત આવે છે, એમાં તમને પહેલો મહિનો રિવિઝન કરાવશે અને પછી બધા પાઠ તમને પુનરાવર્તન 1, પુનરાવર્તન 2 સહિત તમને આ બધા પાઠ ભણાવશે। આ બધા છે એ સેમ 2ના પાઠ છે, બરાબર। ચાલો, પછી છે નોંધ આપી છે કે સંભવતઃ પ્રથમ સત્ર કસોટી એટલે કે પહેલા સેમની પરીક્ષા દિવાળીએ જે લેવાય છે એ ઓક્ટોબર 2025માં અને દ્વિતીય સત્ર એટલે કે સેમ 2ની તમારી પરીક્ષા એપ્રિલ 2026માં યોજાશે, બરાબર છે। આ પહેલા સત્રનું છે, ઓક્ટોબરમાં લેવામાં આવશે અને બીજા સત્રની એપ્રિલ મહિનામાં લેવામાં આવશે। તો ચાલો, આ હતું તમારું માસવાર અભ્યાસક્રમ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ શેર કરજો। તમારા કોઈ વિદ્યાર્થી હોય તો એને પણ વોટ્સઅપ દ્વારા તમે શેર કરી શકો છો અને ભણી પણ શકો છો। વિડીયો જોવા હોય વધારે તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે ભણી શકો છો। તો આવા નવા વિડીયો માટે જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન, અને તમારા મિત્રોને પણ ખાસ શેર કરી શકો છો।